બની ગઈ છે. બાળક હોય કે યુવાન, વડીલ હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, આજે કોઈ એનો સંગાથ નથી છોડી શકતા કે નથી ભૂલી શકતા. મોબાઈલની ટેવ આજે જીવનના દરેક કાર્યક્ષેત્રમાં પડી રહી છે. અવારનવાર ન્યૂઝ દ્વારા જાણકારી મળે છે કે મોબાઈલની ટેવના લીધે બાળકને સારા માર્ક્સ નથી આવતા. જમવા બેસે તો પણ મોબાઈલ, બાથરૂમમાં પણ મોબાઈલ, સૂતા સૂતા પણ મોબાઈલ. મોબાઈલના કારણે આપણો પરિવાર, આપણા મિત્ર આજે દૂર થઈ રહ્યા છે. મોબાઈલના કારણે આજે આત્મહત્યાના પ્રમાણ વધી રહ્યા છે. મોબાઈલના કારણે આજે જીવન અને ઘર સંસાર બરબાદ થઈ રહ્યા છે. આજના સમયમાં કોઈ નાનું બાળક સહેજે પણ રડતું હોય તો તેના માતા પિતા તેને મોબાઈલ આપી દે છે. આ બધું કેટલા અંશે યોગ્ય કે અયોગ્ય છે, આવો જોઈએ આ શલુક શોર્ટ ફિલ્મ દ્વારા. તો એના પહેલા હું તને એક સરસ મજાની વાર્તા બતાવું, પછી તારે ગેમ રમવી હોય તો રમજે. હા, કઈ વાર્તા? મારે મહારાજ રાજી કરવા હોય તો શું આપું? મોટા ભક્તો હોય તો મોટી વસ્તુઓ, પદાર્થો આપી મહારાજને રાજી કરે છે. એવું તો વળી શું કરવું પડે તો મહારાજ રાજી થાય? હા દીકરા, મહારાજ તો છે ને પાવના ભૂખ્યા છે. તારે જો ભગવાનને રાજી કરવા હોય ને તો હાસા મનથી તારે તારું કંઈક ભગવાનને આપવો પડશે. વાહ, તો હું ખેતરમાંથી સીવડું ઉગાડીને આપું તો મહારાજ રાજી થાય? હા દીકરા, પ્રભુ છે ને તું હાસા મનથી જે આપીને એનો સ્વીકાર કરશે અને રાજી એ થાય. બસ તું મહેનત કર અને સીવડું મોટું કર. હો, ત્યાં તો શલુકનું મન બોલ્યું, પેલા આવી મહેનત ના કરાય. શલુક, હજુ તો તું નાનકડો બાળક, આવું બધું તારાથી ના થાય. નાના હો ભાઈ, નાના શૂરવીર બાળ સૈનિક છું. હું સખત મહેનત કરીશ, હું એની માવજત કરીશ. પ્રાણી આવે કે પંછી આવે, હું એનું રક્ષણ કરીશ. હું ચીબડું
અને પછી જોને ભાઈ ઉગી ગયું આ મસ્ત મજાનું જીવડું. જોને ભાઈ ઉગી ગયું આ મસ્ત મજાનું જીવડું. ભગવાન માટે લઈ જાવ આ મસ્ત મજાનું જીવડું. ભગવાન માટે લઈ જાવ આ મસ્ત મજાનું જીવડું. જો વાહ મેં સીપડું ઉગાડ્યું. અરે વાહ દીકરા, આ તો બહુ સારું કામ કર્યું તે. હવે આ સીપડું લઈને છે ને મહારાજ પાસે જાજો અને નવા લુગડા પહેરીને જાજે પાછો. ચાલો, સીપડું તો ખૂબ જ મીઠું લાગે છે, તો ખાઈ લે ને. ના હો, આ સીપડું તો મેં મારા ભગવાન માટે ઉગાડ્યું છે, એ મારાથી ન ખ- અરે રે, આટલું શું વિચારે છે? ચલો ખાઈ લે ને, તો તારા ભગવાનને પછી પણ આપી શકાય. આજે તું આની વાત માની લઈશ, સદાયને માટે ટાણું જ કીધે કોણ બસ. વાહ રે વાહ! આ મસ્ત મજાનું જીવડું, મસ્ત મજાનું જીવડું. ભગવાન માટે લઈ જાવ આ મસ્ત મજાનું જીવડું. ભગવાન માટે લઈ જાવ આ મસ્ત મજાનું જીવડું. મસ્ત મજાનું જીવડું, મસ્ત મજાનું જીવડું, મસ્ત મજાનું. ભગુજી, જી મહારાજ, સભાની પાછળ ઉભેલા પેલા બાળકને અમારી પાસે લઈ આવો. જી મહારાજ. એ છોકરા, અહીંયા આવ. અરે બેટા, તારું નામ શું છે? ને તારા હાથમાં આ કપડામાં શું છે? મહારાજ, મારું નામ સલોક છે અને હું તમારા માટે પાકેલું સીપડું લાવ્યો છું. વાહ સલુક વાહ! આ ચીબડું તો બહુ જ સુંદર છે અને એની સુગંધ પણ. બ્રહ્મચારી, એ મહારાજ, અને સુધારીને લેતા આવો ને. હા મહારાજ. મહારાજ. વાહ સલુક વાહ! ચીબડું તો બહુ જ મીઠું છે અને એમાં તારો પ્રેમ પણ ભળ્યો. આ ચીબડું મને બહુ ભાવ્યું. મુક્તાનંદ સ્વામી, હા મહારાજ. આ બાળક બહુ મોટો છે. હા મહારાજ, આપ રાજી થયા એટલે બહુ મોટો ભાગશાળી છે. ના ના, આ બાળક બધા કરતા મોટો છે. કેવી રીતે મહારાજ? સ્વામી, મનની સામે બધાની હાર થઈ છે. દેવ હોય કે રાક્ષસ, સંત હોય કે મનુષ્ય, પછી તે ભલે ને ગમે તેટલો શક્તિશાળી હોય, સામર્થવાન હોય, શ્રદ્ધાણી હોય, પણ મને બધાને હરાવ્યું છે. રસ્તામાં આવતા આ બાળકને એના મને બહુ લુભાવ્યું, પણ એણે એના મનને પણ હરાવ્યું અને તે ચીબડું લઈને આપણી પાસે પહોંચી ગયો.
તો જોયું બેટા,